સોશિયલ મીડિયા પર ફરતી થઈ કોમેન્ટ। ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો। પોલીસે હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું। કચ્છના ભુજ ખાતેના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર અચાનક ધસી આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો। સોશિયલ મીડિયા પર ફરતી થયેલી કોમેન્ટના આધારે ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। ટોળાએ ગેરકાયદેસર કૃત્ય કરનાર આરોપીને સોંપવાની માંગ કરતા પોલીસે ના પાડી હતી, જેનાથી ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો પોતાના હાથમાં લઈ પથ્થરમારો કર્યો હતો અને પોલીસ વાન સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં 8 થી વધુ પોલીસ જવાનોને ઈજા થઈ હતી। ગઈકાલે બી ડિવિઝન વિસ્તારમાં એક મુસ્લિમ બિરાદર ઉપર મોબાઈલ ફેસબુક ઉપર કોઈ કોમેન્ટ કરેલી કોઈએ હિન્દુ છોકરાએ, એ કોમેન્ટના આધારે મુસ્લિમોમાં લાગણી દુભાયેલી, જે અનુસંધાને કાલે ગુનો દાખલ કરવામાં આવેલો અને રાતોરાત આરોપીનું નામ જાહેર થતાં આરોપીને લઈને અટક કરેલી। આ ઘટનાને લઈ પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હતા, તો પરિસ્થિતિ કાબુ બહાર જતા પોલીસે 5 રાઉન્ડ હવામાં ગોળીબાર કરવાની ફરજ પડી હતી। પોલીસે ઘટનાને લઈ આસપાસની દુકાનો બંધ કરાવી દીધી હતી। પોલીસ ઉપર હુમલો કરતા મોટાભાગના 7 થી 8 પોલીસ ઘાયલ થયેલા છે, તેમજ મોટાભાગના 8 થી 10 ગાડીઓ તોડફોડ કરવામાં આવેલી છે। ભુજના સરપર ગેટ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દેવાઈ છે અને 4 થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો છે। રાજુ ઠક્કર, સંદેશ ન્યૂઝ।